સાસુ એ ભૂલી જાય છે કે કોઈ પણ છોકરીને પોતાનું ઘર અને કુટુંબ છોડતી વખતે કેટલી માનસિક અને શારીરિક પરેશાની થતી હોય છે. આવા વખતે તેને સધિયારો અને પ્રેમની હૂંફ આપવાને બદલે તેના દરેક કામમાં ખામી કાઢવામાં આવે છે. નવી વહુ ઘરમાં આવે એટલે ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ જાય. વહુ જ્યારે નવા ઘરમાં આવે છે ત્યારે બધા તેને ખૂબ લાડકોડથી રાખે છે. વહુ પણ ઈચ્છે છે કે તે પોતાના વ્યવહારથી ઘરના બધાનું મન જીતી લે. તે સાસરીની રીતભાત શીખવાનો પ્રયત્ન કરે છે અને ઘરકામમાં પણ મદદ કરે છે. પરંતુ ઘણીવાર અજાણતા જ તેનાથી કેટલીક ભૂલો થઈ જાય છે, કેમ કે ઘર ચલાવવા માટે જરૂરી હોય એવા બાંધકામ એ પિયરમાં શીખી હોતી નથી. આવા સમયે ઘરના સભ્યોની, ખાસ કરીને સાસુની ફરજ બને છે કે નવી વહુને પ્રેમથી પોતાના ઘરની રીતભાત અને કામકાજ વિશે સમજાવે. કેમ કે તે તો આ ઘરના રીતિ રિવાજ એકદમ અજાણ હોય છે. એટલે ધીરે ધીરે તેને તમારા ઘરના વાતાવરણને અનુરૂપ બનો. કોઈ વાર સાસુ વહુને પોતાની હરીફ સમજવા લાગે છે ત્યારે વહુને સાસરાની કઠોર હકીકતનો સામનો કરવાનો આવે છે, જેથી ઘરનું વાતાવરણ તંગ થઈ જાય છે. સાસુ વહુના દરેક કામમાં કંઈક ને કંઈક ઉણપ કાઢ્યા કરે છે. વહુને નીચી દેખાડવા માટે એના વિશે કોઈ કંઈ પૂછે તો એમ જ કહે છે કે કામકાજમાં તો મીંડું છે. કોણ જાણે પિયરમાં મા બાપે શું શીખવાડ્યું હશે. આવી સાસુઓ એ ભૂલી જાય છે કે કોઈ પણ છોકરીને પોતાનું ઘર અને કુટુંબ છોડતી વખતે કેટલી માનસિક અને શારીરિક પરેશાની થતી હોય છે. આવા વખતે તેને સધિયારો અને હૂંફ આપવાને બદલે એના દરેક કામમાં ખામી કાઢવામાં આવે છે. આમ આપણા સમાજમાં એવી માન્યતા છે કે દીકરાની વહુ ઘરમાં આવતા જ તેને ઘરની બધી જવાબદારીઓ સોંપી દો. વહુ જો એ જવાબદારીઓ સારી રીતે ન નિભાવી શકે તો એના દરેક કામમાં ખામી કાઢો, અને જો તે બધા જ કામ સારી રીતે પૂરા કરી શકતી હોય તો એને જબરી કહીને વગોવો. અમુક સાસુઓને તો ખુશ રહેવું ગમતું જ નથી. વહુના કામમાં જ્યાં સુધી કોઈ ખોડ ખાંપણ ન કાઢે ત્યાં સુધી એમને ખાવાનું પચતું નથી. માની લઈએ કે તમારી વહુને ઘરના કામકાજમાં જોઈએ એવી ફાવટ ન હોય, પરંતુ એ વાત પણ વિચારો કે લગ્ન પહેલાં તે ભણવામાં એટલી બધી રોકાયેલી હતી કે ઘરના કામકાજ શીખી શકી નથી. ભણવાનું પૂરું થતાં જ તેના લગ્ન કરી દેવાય છે. હવે સાસુની એ ફરજ બને છે કે તે પોતાની વહુને ઘરકામમાં કુશળ બનાવે, તેના કામમાં ખામીઓ ન શોધતી ફરે. આમે બધા જ દરેક કામમાં નિપુણ નથી હોતું. જો વહુ ભણેલી ગણેલી અને યોગ્ય હોય તો એની આવી કોઈ એક ખામીનો સ્વીકાર કરી લેવો જોઈએ, કેમ કે એની આ ખામી તો સાસુ પણ સુધારી શકે છે. અંકિતાના લગ્નને હજી 4 મહિના જ થયા હતા અને 2 મહિના પછી એના પતિની અમદાવાદથી બહાર બદલી થવાની હતી. અંકિતાને પણ સાથે જવાનું હતું, પરંતુ એને હજી રસોઈ અને ઘરકામનો પૂરતો અનુભવ નહોતો, એટલે બિચારી અકળાતી હતી. એણે એની સાસુને કહ્યું, બા, મારે તમારી રસોઈ જેવી રસોઈ બનાવતા અને ઘર સંભાળતા શીખવું છે. સાસુમાં તો આ સાંભળી ખુશ થઈ ગઈ અને તેમણે 2 મહિનામાં તો અંકિતાને બધા જ કામકાજમાં પારંગત કરી દીધી. મા દીકરી જેવો સંબંધ રાખવો. નવોઢા નવા ઘરમાં વાતાવરણથી અજાણ હોય છે. ઘરના રિવાજ, રીતભાત અને વ્યવહારથી પણ તે એકદમ અજાણ હોય છે. એવામાં સાસુ જ ઘરમાં એક એવી વ્યક્તિ હોય છે જે એને એ વાતાવરણને અનુકૂળ થવામાં મદદ કરી શકે. પરંતુ આવું ત્યારે જ બની શકે જ્યારે તે વહુ સાથે સાસુ નહીં પરંતુ એક મા જેવો વ્યવહાર કરે. એને વહુ નહીં પરંતુ પોતાની દીકરી જ ગણે. સાસુએ પ્રેમાળ માનું રૂપ ધારણ કરવું જોઈએ. વહુનો ઘરકામ કરવામાં ઉત્સાહ ત્યારે જ જળવાશે જ્યારે સાસુ તેના કામમાં ભૂલો ન કાઢે. એની નાની નાની ભૂલો માફ કરીને તેમને સુધારવાનો પ્રયત્ન કરે. એક સ્ત્રી હોવાથી તે વહુની માનસિક સ્થિતિને સારી રીતે સમજી શકે છે. મારી એક બહેનપણી છે, સરલા. એને હમણાં જ તેના દીકરાના લગ્ન એક ભણેલી ગણેલી છોકરી સંધ્યા સાથે કરી. સંધ્યા સુંદર પણ છે. સાસુ સસરા અને પતિએ એને પ્રેમ અને લાગણીથી પોતાની બનાવી લીધી. થોડા દિવસ પછી ઘરના રિવાજ પ્રમાણે એણે પહેલી વાર રસોઈ બનાવવાની હતી. એમાં એણે કોઈ મિષ્ટાન બનાવવાનું હતું. સાસુએ જ્યારે એને સોજીનો શીરો બનાવવાનું કહ્યું ત્યારે તે મૂંઝાઈ ગઈ. એણે ધીરેથી સાસુમાને પોતાની મૂંઝવણ જણાવી કે મમ્મી, મને તો શીરો બનાવતા આવડતું જ નથી. આમ પણ આજના જમાનામાં હવે શીરો,
લાપસી લાડવા ક્યાં કોઈ ખાય છે. સરલા તરત જ સમજી ગઈ કે વહુને ઘરકામનો અનુભવ નથી, પરંતુ તે ગુસ્સે થયા વગર હસીને બોલી, કંઈ વાંધો નહીં વહુ, તું ફક્ત તાવે તો હલાવજો ને, આપણે તો ફક્ત સુકૂન જ કરવા છે ને, બાકી હું સંભાળી લઈશ. ધીરે ધીરે તને બધું કામ શીખવાડી દઈશ. સાસુના આવા વર્તનથી સંધ્યાના મન ઉપર ખૂબ સારી અસર પડી. એક નાના સરખા કામમાં એને સાસુ માટે કાયમનું માન ઊભું થઈ ગયું. આજે તો સંધ્યા એની સાસુના પ્રતાપે એક સુઘડ ગૃહિણી બની ગઈ છે. પ્રેમ અને પોતિકાપણું પણ વરસાવીને સાસુ વહુની નજરોમાં માના સ્થાનથી પણ વિશેષ સ્થાન મેળવી શકે છે. જ્યારે ખોટી કચકચ અને રોકટોક એને વહુની નજરમાં ખરાબ પણ ચિતરી શકે છે. એક તરફ સરલા છે, જેણે પોતાની સમજદારી અને ધીરજથી વહુનું મન જીતી લઈને એને એક કુશળ ગૃહિણી બનાવી હતી. જ્યારે બીજી તરફ મૃદુલા છે, એને એના મોટા દીકરા પંકજના લગ્ન પાયલ સાથે કર્યા. પાયલ ભણેલી અને સુંદર હતી, પિયરમાં સૌથી નાની હતી, એટલે તેને ક્યારેય ઘરમાં કામ કરવાનો વારો જ નહોતો આવ્યો. એની બહેનો અને મમ્મીએ એમ વિચારીને એની પાસે કોઈ કામ ન કરાવ્યું કે અમે છીએ ત્યાં સુધી એને કામ કરવાની શી જરૂર છે. જ્યારે એના માથા પર જવાબદારી આવશે ત્યારે શીખી જશે. આ લાડ પ્રેમમાં એ કોઈ કામ શીખી જ નહીં, બસ ભણવા અને હરવા ફરવામાં જ રહી. સાસરે તે મોટી વહુ બનીને આવી હતી. સ્વાભાવિક રીતે જ સાસુને એમ થાય કે એની વહુ ઘરના કામકાજ સંભાળી લે, પરંતુ આ બાજુ પાયલને કોઈ કામ સરખી રીતે આવડતું જ નહોતું. મૃદુલાએ એને પ્રેમથી બધું શીખવાડવાના બદલે એના કામમાં ખામીઓ કાઢવાનું શરૂ કરી દીધું. પાયલને વાત વાતમાં સાંભળવા મળતું કે તારી માએ તને બહુ લહેર કરાવી છે, હવે અહીં તારી બધી લહેર નીકળી જશે. આનું પરિણામ એ આવ્યું કે મૃદુલા પાયલના મન પરથી એકદમ ઉતરી ગઈ અને છેવટે વાત જુદા થવા સુધી પહોંચી ગઈ. અહીં જો મૃદુલાએ પાયલની દીકરી માનીને એને ઘરકામમાં કુશળ બનાવી દીધી હોત તો કદાચ જુદા થવાની વાત જ ઊભી ન થત. હવે તો પાયલ જેમ તેમ કરીને બધા કામ સારી રીતે કરી લે છે, પરંતુ સાસ વહુ વચ્ચે જે તિરાડ પડી ગઈ છે તે ભવિષ્યમાં પૂરાય તેમ લાગતું નથી. લગ્ન પછી વહુ તમારા જ ઘરની સભ્ય બની જાય છે, પછી એના કામમાં મીનમેક કાઢી ઝઘડા કરવા એ દીકરા વહુના ભવિષ્ય સાથે ચેડા કરવા સમાન છે. અનુભવનું પાધું વહુને ઉતારવાથી બંધાવ સુધી એટલું જ સમજવું જોઈએ કે જે કામ વહુ એના પિયરથી શીખી નથી આવી એને એ પોતે પણ શીખવાડી શકે છે. શું તમે વહુની માં ન બની શકો? વહુ તો તમારી સાથે જીવનભર જોડાઈ ગઈ છે, એટલે એની સાથેનો સંબંધ મધુર હોવો જ જોઈએ. સાસુ અને વહુનો સંબંધ વ્યવહારનો હોય છે, લોહીનો નહીં. એટલે વહુને દીકરીની જેમ રાખો, બને તો એથી પણ વિશેષ ગણો. જો શરૂઆતથી જ વહુને ઘર અને વડીલો પોતાના ન હોવાની લાગણી થશે તો તે કુટુંબ સાથે એક થઈ શકશે, પરંતુ જો શરૂઆતમાં જ તેનું દિલ તૂટી ગયું હશે તો તે ભવિષ્યમાં બધાને સાચા મનથી અપનાવી શકશે જ નહીં.